બોલો ગણપતિ ગજાનંદની જય। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ જીવનદીપ આપની ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આજના વિડીયામાં સાંભળીશું શીતળાઈ માના વ્રતની વ્રત કથા। આ વ્રત શ્રાવણ માસની સુદ અને વદ બંને સાતમને શીતળા સાતમ કહેવાય છે। તેના આગળના દિવસે રાંધણસઠ કહે છે। રાંધણસઠના દિવસે બધું રાંધી લીધા પછી બહેનો ચૂલો ઠારી અને શીતળા સાતમનું વ્રત કરે છે। પવિત્ર શ્રાવણ માસની સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। સ્ત્રીઓ સૂર્યોદય પહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરી સ્વસ્થ કપડાં પહેરી અને આખો દિવસ ઠંડુ ખાય છે। આ દિવસે ચૂલો સળગાવાય નહીં। ચૂલો સળગાવતી નથી। ચૂલો સળગાવનાર પર શીતળાઈમાં કોપાયમાન થાય છે। ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળાઈ માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી। આ વ્રત કરનાર સ્ત્રી પર સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે, સંતાન સુખની પ્રાપ્તિ થાય છે। તો આવો આપણે સાંભળીએ શીતળાઈ માતાની વ્રતની વ્રત કથા। ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના 2 દીકરાની વહુઓ સાથે રહેતી। મોટી વહુ જબરી, કજિયાખોર અને ઈર્ષા ભરેલી હતી। વાત વાતમાં વાક ઉપાડતી, જ્યારે નાની વહુ ઘણી ભલી, ભોળી, સંસ્કારી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી। પવિત્ર શ્રાવણ માસ આવ્યો। રાંધણસઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી। પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં જ પારણે પોઢેલો નાનો છોકરો રડવા લાગ્યો। સાતેય કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો। જરા આડે પડખે થઈ। આખા દિવસનો થાક હોવાથી જરાક આંખ મીચાઈ ગઈ અને ઊંઘ આવી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો। અડધી રાત પછી શીતળાઈમાં ઘરે ઘરે ફરવા નીકળ્યા। ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા। ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી અને શીતળાઈમાં દાઝી ગયા। આથી માને ઘણો ક્રોધ વ્યાપ્યો। તરત જ નાની વહુને શ્રાપ દીધો, હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો। નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો। નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો। એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળાઈ માના દોષમાં આવી ગઈ છે। માતાએ શ્રાપ આપ્યો છે। એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ, બધી વાત કરી। સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર, શીતળાઈમાં પાસે જઈને તારા છોકરાનું જીવન માગજે। મા તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે। નાની વહુ સાસુના આશીર્વાદ લઈને છોકરાને સુંડલામાં નાખી શીતળાઈ માનું રટણ કરતી કરતી જાય। રસ્તામાં 2 તલાવડીઓ છલોછલ ભરેલી હતી। કિનારા પર પક્ષીઓ બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં। મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ 2 તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું। નાની વહુને સુડલો લઈને જતી જોઈ તલાવડી બોલી, બાઈ રે બાઈ, ક્યાં હાલી? નાની વહુએ શીતળાઈ માના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડીઓ બોલી, બહેન, અમારું પણ એક કામ કરજે। અમારા એવા તે શા પાપ છે કે કોઈ અમારું પાણી પીતું નથી અને જે પીએ તે મૃત્યુ પામે છે। તને માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછતી આવજે ને। નાની વહુ હા પાડીને આગળ વધી। રસ્તામાં 2 લડતા આખલા મળ્યા। બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા। નાની વહુને જોઈ પૂછ્યું, વહુ, ક્યાં હાલી? નાની વહુએ શીતળાઈ માના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા, અમારુંય એક કામ કરજે ને, અમે સદાય લડ્યા જ કરીએ છીએ। અમારી ડોકે આ ઘંટીના પડ છે તે કેમય કરીને છૂટા પડતા નથી। તો અમારા એવા તે શું પાપ હશે
તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે ને. નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી. થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોસી દિવેટી જેવા વાળ બેય હાથે ખંજવાળતી બેઠેલી. વહુને જોઈ ડોસી બોલી, બાઈ રે બાઈ, આમ હાફળતી ફાફળતી ક્યાં હાલી? વહુએ શીતળાઈ માના કોપની વાત કરી ત્યારે ડોસી બોલી, અલી જરાક મારું માથું તો જોઈ દે ને. નાની વહુને ઉતાવળ હતી, પણ એ ઘણી દયાળુ હતી. તેણે સંડલો નીચે મૂકીને છોકરું ડોસીમાના ખોળામાં આપીને એ તો મંડી માથું જોવા. જેમ જેમ વહુના હાથ ડોસીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા, તેમ તેમ પેલા ડોસીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા. થોડી વારમાં તો વહુએ ડોસીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું. માથામાંથી ખંજવાળ મટી ગઈ અને ડોસી બોલ્યા, હાશ બહેન દીકરી, તે મારા માથામાંથી ખંજવાળ મટાડી. જેમ મારી પીડા ઠારી છે તો તેમ તારું પેટ ઠરજો. જ્યાં ડોસીના મોઢામાંથી આટલા શબ્દ નીકળ્યા કે ખોળામાં છોકરું ઉઆ ઉઆ કરી રડવા લાગ્યું. છોકરાને રોતું જોઈને વહુને હરખનો પાર ન રહ્યો અને એના મનમાં આનંદ આનંદ છવાઈ ગયો. પણ થોડી વારમાં જ તેને વિચાર આવ્યો કે માનો ન માનો આ ડોસીમાના પગે આળોટી પડી. બસ માં, હું તમને જોઈ ગઈ છું. મને માફ કરો માતાજી, મારી ભૂલ હું કબૂલ કરું છું. તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો, નહીં તો મારું શું થાત? આમ કહી રડવા લાગી. ત્યારે શીતળાઈમાં બોલ્યા, રડ નહીં દીકરી, મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ. વ્રત અખંડ રહેવું જોઈએ. વિધિ પ્રમાણે વ્રત કરવું જોઈએ. એમાં જરાય ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શાપ લાગે, પાપ લાગે. માટે હવેથી ધ્યાન રાખજે. જા સુખી થાજે, મારા આશીર્વાદ છે. શીતળાઈ માના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાંખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી, માતાજી, રસ્તામાં આવતા બે તલાવડી છે. તે નિર્મળ જળ સલોસલ પાણી છે, ટોપરા જેવું મીઠું પાણી છે, પણ કોઈ છાલકું પાણી પીતું નથી, કોઈ તલાવડીની સામે જોતું નથી. તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને કહો. વહુની વાત સાંભળી શીતળાઈ માએ કહ્યું, બેટા, આગલા ભવમાં એ બેય શોક્યો હતી. બેયની વચ્ચે એવું વેર ઝેર હતું કે રોજ લડે. ઘરે દુજાણા હતા તેથી વલોણું હતું, એટલે છાશ થાય અને છાશ કોઈ આડોશી પાડોશી અતિથિ અભ્યાગત લેવા આવે ત્યારે એ છાશમાં છલોછલ પાણી નાખીને આપે. એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી. માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે, એટલે એમના પાપોનો નાશ થશે. પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું, માતાજી. ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા. બંને આખલા આખો દિવસ સામ સામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડ લટકે છે. એમના પાપનું નિવારણ શું તે કહો. શીતળાઈ માએ કહ્યું, સાંભળ દીકરી, ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા. બે ટૂંકા મનવાળી, ઘરમાં ખાંડણિયું અને ઘંટી હતા, પણ આડોશી પાડોશી દળવા કે ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકે. કોઈને દળવા ખાંડવા દે નહીં. આ પાપ આજે તેમને નડે છે. તો તું એમની પાસે જજે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડીને બેયને છુટકારો કરજે, એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં. આમ આટલું કહી શીતળાઈમાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા. વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલી. રસ્તામાં પેલા બે આખલા મળ્યા. બાઈ રે બાઈ,
સોપેરા કામ કર્યા, અમારા પાપના નિવારણ જાણ્યા? વહુ કહે, હા, ગયા જન્મમાં તમે બંને દેરાણી જેઠાણી હતા. ઘરમાં ખાંડિયું ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાઢી મૂકતા હતા. તે પાપે આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો. આમ કહી વહુએ બંનેના ગળામાં બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થયા. વહુ તો આગળ વધી. આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડીઓ આવી. તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું, બહેન, ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો. એ ભાવના ભૂલશો નહીં. ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં. દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં. માટે હવે ધ્યાન રાખજો બહેનો. ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો. આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું, ભગવાન તારું ભલું કરે. અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું. પશુઓ પાણી પીવા આવવા લાગ્યા. આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ. ઘેર જવામાં થોડું મોડું થઈ જશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી. ઘરે આવીને સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું, સાસુમા, ઓ સાસુમા, શીતળાઈ માના મન ઠર્યા, અમારા પેટ ઠર્યા. માએ અમને વહાલ કર્યો, નાના બાળ જીવતા કર્યા. શીતળાઈ માના વ્રત અમને ફળ્યા. સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈ હર્ષ ઘેલી થઈ. વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા. આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળાઈમાં પાસે ગઈ અને સજીવન થયો, એ તો ઈર્ષાની મારી બળી બળી ને રાખ થઈ ગઈ. આ વાતને ઘણો સમય થઈ ગયો. દિવસો વીતવા લાગ્યા. વળી પાછો રાંધણછઠનો દિવસ આવ્યો એટલે પેલી વઢકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ, હું એ દેરાણીની જેમ શીતળાઈમાના આશીર્વાદ લઉં. આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો. અડધી રાત સુધી રાંધણિયાના કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સૂઈ ગયા. રાત્રે ફરવા નીકળેલા શીતળાઈમાં જેઠાણીના ઘરે આવ્યા. રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો. આ જોઈને શીતળાઈમાં ક્રોધે ભરાયા. ચૂલાની રાખમાં આળોટ્યા અને શરીરે દાઝ્યા. તેથી શ્રાપ આપ્યો, જેણે મારું શરીર બાળ્યું છે એવું એનું પેટ બળજો. સવારે ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે. તે તો રડવા લાગી. સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી શીતળાઈમાએ શાપ આપ્યો છે, માટે તું શીતળાઈમા પાસે જા અને એમની પાસે ક્ષમા માંગ અને કહેજે કે મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો. દેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી શીતળાઈમા પાસે જવા નીકળી. રસ્તામાં પેલી બે તલાવડીઓ આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું, બહેન, આટલો અમથો અમારો સંદેશો શીતળાઈમાને આપજે ને. જેઠાણી બોલી, જા જા મારી બાઈ, હું તો મારી ફિકરમાં છું, એમાં તારી પંચાયતમાં ક્યાં પડું. સંદેશો શેનો ને વાત શેની, જોતી નથી શીતળાઈમાના શાપથી છોકરો ભડથું થઈ ગયો છે. સંદેશો આપજે ને એમ કહી એ તો ચાલી. આગળ જતા પેલા બે આખલા મળ્યા. આખલાઓએ જેઠાણીને પૂછ્યું, હે બહેન, તમે શીતળાઈમા પાસે જાવ છો તો માને અમારો સંદેશો પણ આપજો ને. જેઠાણીએ છણકો કરતા કહ્યું, મરને મારા રોયા, કોઈ નવરી નથી, તે તમારા સંદેશા લઈ જાઓ. આમ પગ પછાડીને એ તો ચાલી. જતા જતા રસ્તામાં એક ઝાડ આવ્યું. ઝાડ નીચે ડોશીમાં બેઠા છે. તેમણે જેઠાણીને કહ્યું, બહેન, આમ ક્યાં ચાલી? શીતળાઈમા પાસે જાઉં છું દીકરો સજીવન કરવા, જેઠાણીએ કહ્યું. ડોશીમાં બોલ્યા, ભલે બહેન, ભલે માડી, ભલે જા, પણ જતા જતા મારા માથામાંથી થોડી જૂ કાઢી આપને, ભગવાન તારું ભલું કરશે. પણ આ તો અભિમાનનું પૂતળું, ઈર્ષાનો ભંડાર હતી.
એ તો કાંઈ સેવા કરે. એટલે તુરત જ તે બોલી, એ ડોસી, જોતી નથી? મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળાઈમાં હજુ મળ્યા નથી. તને માથે જૂ છે તો બેઠી બેઠી માથું ખંજવાળે રાખને. મારી બાઈ અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા. આમ કહી જેઠાણી મોં મચોડતી આગળ ચાલી. ત્યાં પેલા ડોસીમાએ કહ્યું, ઓ બાઈ, માથું જોઈ નહીં તો કાંઈ નહીં, પણ જરા હાથ તો ફેરવી જા. પણ કોણ સાંભળે? આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળાઈમાની શોધ કરી, પણ એમને શીતળાઈમાં ન મળ્યા. માટે બહેનો, દેખાદેખી કે કોઈની ઈર્ષાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય. કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ પણ આપણે ચોક્કસ ભોગવવું પડે છે. કોઈનું સારું થતું હોય તો ટાપું ટીપું કરીને કામ કરીને છૂટવું, પણ નકારો ન કરવો. બને તો દાન દક્ષિણા આપવી, ભૂખ્યાને ભોજન આપવું. આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે. જેઠાણી શીતળાઈમાને ઓળખી ના શકી અને રખડતી રોતી કકળતી ઘરે પાછી આવી. સાસુ પાસે ઢગલો થઈને પડી. સાસુએ તેને શિખામણ આપી કે વહુ, અજાણતા થઈ ગયેલી ભૂલ પ્રભુ માફ કરે છે, પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી. અને એમાં વળી તારો સ્વભાવ, જેવું કરો તેવું ભરો, એ ભાવના કદી ન ભૂલવી જોઈએ. બોલો શીતળાઈ માની જય. હે શીતળાઈ માં, જેવા તમે આ નાની વહુને ફળ્યા, તેવા તમારું આ વ્રત કરનારને, કથા સાંભળનારને, કથા કહેનારને સૌને ફળજો. બોલો શીતળાઈ માતાની જય. મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.